એક ઊંટવાળા ભાઈ કઈ જાવ છો તમે? રાજસ્થાન. કઈથી નીકળ્યા છો તમે? સુરતથી નીકળ્યો. વરસાદ આવે ત્યારે શું કરો? વરસાદ આવ્યો તો મોટી. તમારી ફેમિલી છે? હો મારા ઘરના છે. આ ડિઝાઇન નીકળેલી છે ઉપર માથા પર. એક ઊંટવાળા ભાઈ કંઈક જર્ની માટે જાય છે. કઈ જાવ છો તમે? રાજસ્થાન. રાજસ્થાન. કઈથી નીકળ્યા છો તમે? સુરતથી નીકળ્યો. સુરતથી? પાણી બહુ આવી ગયું સુરતમાં. એવું? એટલે સુરત તમારું મેન સ્થાન કઈ છે રહેવાનું? અમારું રાજસ્થાન જિલ્લો ચાલો તહેસીલ વિરમાલ ગામ ડાંસા. એવું? તો સુરતથી અત્યારે તમે તઈ તમારા ઇલાકામાં જાઓ છો? તો અત્યારે સુરતથી આવો છો? તમારી જોડે ઊંટ છે એમ? મોટી જ છે. એવું? એટલે તમે જાય રાત પડે વાય રહી જવાનું. એવું? વરસાદ આવે ત્યારે શું કરો? વરસાદ આવ્યો તો ઓઢી લેવાનો. કોઈ જગ્યા આપણી કોઈ સતબત હોય તેવી જગ્યા હોય રહેવાનું હોય તો વાય રહી જવાનું. એવું? તમારી ફેમિલી છે? હો મારા ઘરના છે બધા. એવું? છોકરો છે મારો, હા. મમ્મી છે, પપ્પા છે, હા. છોકરી છે મારી, નાનો છોકરો છે મારો, બધું અંદર છે. એવું? એટલે તમે એકલા જ છો? આ બીજી કોઈક કાંઈ નથી આપણે અંદર. આ એટલી છે બધી છે અંદર. તમારે કોઈ બીજું કોઈક આગળ બીજા ઊંટવાળા કોઈ નથી, કોઈ નથી. નહીં? કોઈ જ નહીં આપણે અંદર તમારે. તમારે એકલા જ આટલા જ? ધંધા ઉજરી માટે નીકળ્યા હતા આપણે, સુરત ગયા હતા. હા. મજૂરી નહીં મળી. હા. એટલે પાણી ભરાઈ ગયું એટલે પછી ઘરે પાછા રાજસ્થાન જવું ગયું. મજૂરી કરવા માટે આવ્યા હતા એમ ને? હું મજૂરી કરવા માટે. એવું? હવે મજૂરી મળી ગઈ તો મતલબ શું આવે? હા. જવું પડે. એવું? તો અત્યારે આ ઊંટને ખાવા માટે આવું શું શું ખવડાવો તમે? લેમડો. હે? લેમડો. લેમડો જેવું ખાય છે એવું? લેમડો, સાપ, સબ્જીઓ, ચિકન, હા. ખાટો, એવું ખાઈએ. એવું? તમારે જેવા આપણા રાઠવા ભાઈ છે બધા સહાયતા કરે. રાઠવા છે એમ? તમે કઈ જાતના કહેવાય? અમે બારોટ કહેવાય, બારોટ. બારોટ. તો પહેલા આયા તમે તો તમે કઈ રસ્તે એમ પેલી બાજુ જ ફરીને આવ્યા હતા? વડોદરા બાજુ? વડોદરા થઈને આવ્યો તો પહેલા. એવું? પહેલા બી હું 1 વર્ષ આવી ગયો હતો. એવું? નીકળ્યું તો પહેલા બી 2 વર્ષ થઈ ગયા પહેલા. એવું? ફરીથી પહેલા પાણી ભરાય, અત્યારે પાણી ફરી. તો અત્યારે રણુજા એવું કહો છો તમે કઈ જાઓ? અત્યારે જીન જાય ભગવાન લઈ જાવે. રાજસ્થાનમાં જવું છે ખરી? હા, રણુજા મંદિર તઈ? ના, રાજસ્થાન છે. રણુજા તો બહુ દૂર આવ્યો. હા, એવું? અમારા બાજુ પછી રણુજા તો પગતો નીકળી જવાનું. જ્યાં મળે એમાં સહાયતા કરી દેવાની આપણી. જ્યાં આપણી મટલી લાગે રામાપીરનું મંદિર દેખાય હોય આપણે રાત રહી જવાનું. હાલે રાખો. શું નામ? હા, જીતુ આઠવા. રાઠવા જીતુભાઈ? હા. એવું છે? હા. પેલા દીકરા તમારે? દીઘા હું તો લગ્ન નહીં થયું અત્યારે. ભગવાન લગ્ન કરાવશે. હા છે એમ ને? તો પાણી આ બધું હું ડિઝાઇન કરેલું છું? આ બધી રાજસ્થાની ડિઝાઇન. હે? રાજસ્થાની ડિઝાઇન છે આ. એવું છે એમ ને? હવે તમારા તરફથી આ બેન દીકરીઓ માટે, છોકરીઓ માટે, ખાતા માટે, છોકરા માટે, બધી સહાયતા માટે હા. 251 ટીપો જોઈએ તમારા પાસે. એવું? ભગવતી જે તમને અપાવે તો મારું રામાપીર ના હોય તો કાંઈ હોય કેવું? હા. કઈ વાંધો નહીં. આ જો ઊંટ છે. હા, શું કરો? કોઈ બી વસ્તુ ખાય છે એવું? કશું બી થાય કોઈ કોઈ બી વસ્તુ? એવું? હા, જો બધું ખાય. હા હા હા. હનુમાન ચડાવે એ નાખે. એ ભગવાનનો છે. એવું? હનુમાનનો છે તો આ નાખે. કેવી રીતે? એ સીતા કોણ છે? પાર્વતી. હા. અને દશામાં કોણ છે? પાર્વતી. હા. એટલે દશામાના 10મા અવતારે તમારો વિડીયો ઉતરે. માતાજી પ્રગટ થયા. દશામાં પાર્વતી 10મા અવતારે. એટલે આ દશામાની સાંગળી. બરાબર. હા, જો પાણી પીવડા હોય તો એવું? હા, એ તો આપ્યું છે પેલા. જો આ ડિઝાઇન નીકળેલી છે ઉપર માથા પર. એ એવું? એવું? જો અને રામાપીર તમને ઘણું હા, જો